ઉમરગામમાં શાંતિવનમાં મા રાંદલમાનો દરબારમાં 200 ત્રાણી દેવ દેવતા માતા પિતાના આશીર્વાદથી અને આપણા સનાતન ધર્મના દરેક દેવ દેવીઓના આશીર્વાદથી આ મને એક સેવા કરવાનો મોકો મળ્યો છે, જેમાં દરેક ધર્મના સંકુલો ભેગા કરી એકબીજાને જાણે, પ્રેમ ભાવના જાગે અને દુનિયામાં ઉમરગામ જેવા મહત્વના પવિત્ર ભૂમિમાંથી ચારે બાજુ સંદેશ જાય કે આવો આપણે બધા એક છીએ. જીવન તો બધું નાશવંત છે. જન્મ આપણને ભગવાને આપ્યો છે સત્કર્મ કરવા માટે, સત્કાર્યો કરી અને પોતાની રીતે જીવનનો ઉદ્ધાર કરવા માટે. કોઈ પણ ધર્મ એકબીજાનો વિચ્છેદ કરતો નથી. તો ચાલો આ અત્યારે ભયંકર તકલીફો ચારે બાજુ દુનિયામાં પસરી છે, એ દુનિયામાં આપણે પસરાવીએ, બધા એક થઈએ અને ભારતમાંથી, ઉમરગામમાંથી, ગુજરાત ગામમાંથી આપણે આ સંદેશો ફેરવીએ કે આ જય જયકાર ધર્મનો છે, સનાતન ધર્મનો છે. આથી ઘણા કાળોથી સાધુ પુરુષો, મહાત્માઓ, સંત મહાત્માઓએ અહીંયા જન્મ લીધો છે. ભગવાન બુદ્ધ હોય, મહાવીર હોય, જલારામ બાપા હોય, મીરાબાઈ હોય કે સંત તુકારામ હોય, આવા બધા સંતોએ પ્રેમ ભાવથી સાંઈબાબા જેવા સ્વરૂપો કરી અને સદાવ્રતો કર્યા અને બધાને એક થઈને પોતાના બાળકો સમજ્યા. તો આપણે બધા બાળકો એક થઈને આપણા જે વડીલો હોય, ધર્મ હોય, એની સેવા કરીએ અને સત્કર્મોથી આ ઉમરગામમાંથી, ગુજરાતમાંથી, ભારતમાંથી દુનિયામાં આનો સંદેશો ફેરવી અને આપણે આ સત્કર્મો એકબીજાના સહકારે વગર માગે ઉપરવાળાના આશીર્વાદ અને માતા પિતાના વડીલો અને જે સહકારી સહધર્મીઓ છે એ લોકોના પ્રેમ ભાવ અને સહકારથી આપણે આગળ વધીએ એવી પ્રાર્થના છે. આજે જે પણ ચાલી રહ્યું છે દુનિયામાં, એમાં આજે ઉચ્ચતમ કોટીએ ભગવાન રામનું સ્થાન બન્યું. જૂના જે સંતો હતા એણે બીડું ઝડપી અને ઘણા માંગલિક કાર્યો આખા દુનિયામાં આપણા બતાવ્યા છે અને એ બધા એક થઈ અને આપણે આ સત્કર્મથી, સદભાવથી જીવન આપણું પરિપૂર્ણ કરીએ એવી પ્રાર્થના આ રાંદલમાના દરબારના સ્થાપન કરવાથી કરી છે. અને આવો ગમે એવી ઉંમર હોય, ગમે એટલું વ્યક્તિઓ ગરીબ હોય કે તવંગર, કોઈ પણ વસ્તુની ઉછામણી બોલી માગણી નથી. પણ દરેક ધર્મોને આપણે ક્યારેય પહોંચી ન શકતા. 12 જ્યોતિર્લિંગ છે, અષ્ટવિનાયક છે, 162 માતાજી છે. આપણે એકબીજાના દેવીઓને સમજીએ, ભેગા થઈએ અને સાથે મળીને, જેમ આંગળીઓ છૂટી હોય છે એનું બળ નથી હોતું, હાથેળીમાં મુઠ્ઠી બને તો આપણો અવાજ ઉઠે છે, એવી રીતે આપણે બધા મુઠ્ઠી બનાવી આપણા સનાતન ધર્મનો જય જયકાર કરીએ એવી પ્રાર્થના બધાને કરી રહ્યો છે.